નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કલકત્તાની ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 210 ગામોના લોકો નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો કલકત્તામાં જુનિયર તબીબી ડોક્ટરની રેપ વિથ હત્યાની ઘટનામાં હડતાળ ઉપર ઉતર્યા છે. તબીબોએ પીડિત પરિવારને ન્યાય આપવા દોષિતોને કડક સજા ફટકારવાની માંગ કરી છે. નસવાડી ખાતે સૌથી મોટું દવાખાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અને વિનામૂલ્યે સારવાર મળતી હોવાથી લોકો સારવાર માટે આવતા હોય છે. તાળા લટકતા હોવાથી દર્દીઓ વિલા મોઢે પરત ફર્યા હતા. અહીંયા ફક્ત ઓપીડી સેવા બંધ છે અને ઇમરજન્સી સેવા તો સંપૂર્ણ ચાલુ જ છે. બીજા સ્ટાફ પણ અહીંયા હાજર જ છે. બધા ફક્ત ખાલી ઓપીડી સેવા જ બંધ છે, બાકી બધું ચાલુ જ છે. બધું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બધા કોઈ રજા નથી, બધા ડૉક્ટર હાજર જ છે. અહીંયા જે નસવાડી ડૉક્ટર એસોસિએશન છે ને એમના તરફથી બંધ કરાવેલું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.